કેમ આપણે જવાના સુરતથી મહાબળેશ્વર અને કિલોમીટર ખાતા 500 કિલોમીટરની જર્ની છે આપણી. તો અત્યારે આપણે મહાબળેશ્વર જવા માટે રવાના થઈ ગયા છીએ અને ભાઈ અને તમે વાતાવરણ જુઓ ને નજારો તો ભાઈ કાંઈ ઘટે નહીં એવો છે. તો ભાઈ અહીંથી છે ને ભાઈ છે શરૂ થઈ ગયું છે ઘાટ સેક્શન અને તમે ભાઈ સાઈડમાં ભાઈ મસ્ત મજાની નદી ને વરસાદ છે ને ભાઈ એક ધારો ઝરમરિયા શરૂ છે ને સિંગલ પટ્ટી રોડ છે ને ભાઈ સામો વાહન આવે ને તો અહીંથી ઊભી રાખી દેવી પડે. આ નજારો જોઈને તો ભાઈ એવું લાગે કે ભાઈ આપણે કાશ્મીરમાં આવી જાવ ને એ રીતના અને ભાઈ અત્યારે મસ્ત મજાનો ભાઈ નજારો થઈ ગયો છે. ધર્મ એક ધારો શું છે બહાર લાગે છે ને ભાઈ જોરદાર લાગે છે ઠંડી. તો આપણે તો ભાઈ આ રીતના ભાઈ મસ્ત મજાનો છે રિસોર્ટ છે પરમ રિસોર્ટ. બાકી મસ્ત મજાનો છે સારા બાજુ બગીચા નાની નાની મસ્ત મજાની રૂમ છે કાંઈ ઘટી નહીં એવી. જય મગર જય દ્વારકા ગઈ એક નવા વ્લોગ ની કમા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારમાં છે આપણે કહીએ મોકા વાળા ભૂમિની ઓફિસ છે અને તો ભાઈ મસ્ત મજાની ગાડી અને અત્યારમાં આપણે જવાના સુરતથી મહાબળેશ્વર અને કિલોમીટર ખાતા 500 કિલોમીટરની જર્ની છે આપણી. ગાડી ભાઈ કમ્પ્લીટ કરી નાખી છે મસ્ત મજાની જોવા હે સ્પ્રે છે તો સ્પ્રે મારી દઈએ ગાડીમાં. હવે અહીંથી નીકળશે આપણે ભરવા માટે. લોકેશન એવું છે ક્યાંનું હોય જોયું નથી તો ચાલો ગાડી કમ્પ્લીટ કરી લઈએ. તો મસ્ત મજાની ગાડી તમે નિહાળી શકો છો. આ છે ભૂમિની અને આમાં છે ને ભૂમિની ઓફિસ છે તમે બતાવી દો. આ છે કંઈક મસ્ત મજાની ભૂમિ ટ્રાવેલ્સનું ઓફિસ છે. અહીંયાથી ભાઈ બસની અંદર ભાઈ ઓલી મૂકી છે રેવાડી. તો ચાલો અહીંથી હવે નીકળીએ ભરવા માટે જવાનું. આપણે અહીંથી લોકેશન બતાવે છે 5 કિલોમીટર. તો સારો ગાડીમાં ભરાઈ ગયો ને હવે અહીંથી નીકળીએ આપણે ભરવા માટે. બાકી હવે મસ્ત મજાની ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે અહીંથી જોઈ કેટલા વાગે નીકળી એમ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. મસ્ત મજાનો બ્લોગ રહેવાનો છે અને એના ભાઈ સીટ કવર આપણે કાલે બનાવી નાખ્યું છે મસ્ત મજાનો. એનો કાંઈ વિડીયો બનાવવો નહોતો આપણે તમને બનાવી દઉં. હા ભાઈ સીટ કવર બનાવી નાખ્યું છે એક નંબર એવો. હવે કાંઈ ઘટે એવું થઈ ગયું છે. હવે બાકી ગાડીમાં કાંઈ ઘટતું નથી. બાકી તો ગાડી કરી નાખી છે કમ્પ્લીટ. હવે અહીંથી નીકળીએ આપણે ફરવા માટે. તો મિત્રો ભરીને તો આપણે એને ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ પલસાણા પહોંચવા આવ્યા છીએ. કેમ કે ભાઈ વરસાદ ચાલુ હતો ને એટલે આપણે ભાઈ કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો. તો અત્યારે ભાઈ સમય થઈ ગયો છે ભાઈ 2 વાગી જશે ને આપણે અત્યારમાં પહોંચવા આવ્યા છીએ વલસાડ પહોંચવા આવ્યા છીએ. અને અહીંયા ને ભાઈ ગાડી આપણે સ્ટોપ કરી છે રામદેવ ધાબા કરીને ગાડી બોલી છે હોટલ છે અહીંયા રાખી છે. કેમ કે પાર્ટીવાળાને બધાને એને ભાઈ થોડું કોઈ જમવાનું હતું નાસ્તો ને બધું લાવેલા હતા તો નાસ્તો ને એવું કરવાનું હતું ને એટલા માટે રાખી છે સાઈડમાં. તો ચાલો પહેલાં એને નાસ્તો ને એવું કરી લઈએ. તો ગાડી તો જો પડી આપણે અહીંયા. તો જો ભાઈ આપણો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં એને ભાઈ ખમણ છે. તો હાલો ભાઈ નાસ્તો કરીને પછી નીકળીએ હવે આગળ. કેમ કે લાગી હતી ભૂખ તો નાસ્તો કરી લઈએ. તો અત્યારે સમય થઈ ગયો છે 6:30 જેવો સમય થયો છે ને આપણે પહોંચ્યા છીએ ભાઈ પનવેલ. મુંબઈ પાર કરીને પનવેલ પહોંચ્યા છે ને અહીંથી ને ભાઈ મહાબળેશ્વર જવા માટેના 2 રસ્તા ફાટે છે. હવે આપણને ખબર નથી કયા રસ્તે જવાનું છે એમ. મેપમાં અલગ અલગ રસ્તા બધા બતાવે છે. તો અહીંયા એના ભાઈ છે ને એના લોકલને પૂછી લઈ કે કયા રસ્તેથી મહાબળેશ્વર જવાય એમ. તો અત્યારે ભાઈ આપણે પકડેલું છે ગોવા પણજી હાઈવે અને ભાઈ મસ્ત મજાનું ભાઈ લોકેશન છે ને વરસાદ ને ભાઈ ઝરમરિયો શરૂ છે. જેમ આગળ જાય ને ભાઈ મસ્ત એક નંબરનું લોકેશન આવે કાંઈ ઘટે નહીં. તો અત્યારે ભાઈ આપણે પહોંચવા આવ્યા છીએ મહાડ અને ભાઈ ગાડી રાખી છે સાઈડમાં. આ તમે જોઈ શકો છો હાઈવે છે એ મુંબઈ ગોવા હાઈવે છે. તો અહીંયા ને ભાઈ જમવા માટે કંઈક નાસ્તો લાવેલા છે ને તો નાસ્તો કરવા માટે એને ભાઈ ગાડી રાખી છે ને અત્યારે ભાઈ સમય થઈ ગયો છે લગભગ 9-10 વાગવા આવ્યા છે. તો એના બધા જો એ જગ્યા જોવા ગયા છે પાર્ટીવાળા ક્યાં કંઈક બેસીને નાસ્તો કરે એવી જગ્યા હોય ને તો અહીંયા કંઈક નાસ્તો કરી લઈએ એમ. બાકી જ્યાં હોટલે ઊભી રાખે ને ત્યાં તો ભાઈ શોખી જ ના પડે કે ભાઈ બહારનું ફૂડ છે ને અલાઉડ નથી એમ. બાકી મસ્ત મજાનું ને ભાઈ લોકેશન ને કાંઈ ઘટે નહીં. વેધર છે કાંઈ ઘટી નહીં. ઝરમરિયો વરસાદ ઘડીક વાર આવે ને ઘડીક વાર બંધ થઈ જાય કાંઈ ઘટે નહીં એવું હોય વાતાવરણ.
તો અત્યારે છે ને હવે આપણે છીએ મહાબલેશ્વરથી 40 કિલોમીટર દૂર છીએ ને હવે ગામનું નામ તો આપણને ખબર નથી, પણ અહીંયા છે ને ભાઈ ભારતનો પંપ છે ને ત્યાં છે ને આપણી ગાડીની ટાંકી થઈ છે ફૂલ. કેમ કે એક પોઈન્ટ તો આખો પડ્યો છે, પણ વચમાં એને ભાઈ ઘાટ સેક્શન બહુ મોટા હોય તો વચમાં કાંઈ ડીઝલ પંપને એવું કાંઈ છે નહીં, તો એને પહેલાં આપણે ફૂલ કરેલી ટાંકી અહીંથી. તો ભાઈ અત્યારે ને ભાઈ આપણે આવી જાય છે કે મહાબલેશ્વર વાળા રોડ ઉપર, અને આ છે ને ભાઈ મસ્ત મજાનો રોડ છે, પણ હાવ સિંગલ પટ્ટી છે ને હાવ ખરાબ રસ્તો છે. અત્યારે રસ્તાનું કામ શરૂ છે, બાકી લોકેશન છે ભાઈ એક નંબર, કાંઈ ઘટી નહીં એવું. બાજુમાં ભાઈ મસ્ત મજાની નદીને ડુંગરા છે, કાંઈ ઘટી નહીં એવા. જેમ આગળ જાય ને એમ એક નંબરનું લોકેશન આવશે, તમને બતાવું પછી વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. બાકી લોકેશન છે કાંઈ ઘટી નહીં. તો ભાઈ અત્યારે ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે ફૂલ જોશમાં, અને વરસાદ તો ને ભાઈ એક ધરો શરૂ છે, બાકી તો રસ્તાનું કામ એને શરૂ છે. તો મોટું વાહન એવું ને કોઈથી ગાડી એને ઊભી રાખી દેવી પડે, અને જેમ આગળ જઈએ એમ તો જોઈ છીએ કઈ રીતનું છે. तो गाइस हम चल रहे हैं। अरे पकोड़ाओ તો મિત્રો અત્યારે ભાઈ વાતાવરણ છે ને ભાઈ કાંઈ ઘટી નહીં એવું છે. તમે જો ભાઈ ડુંગરા ઉપર એટલો ધુમ્મસ ને એવું થઈ ગયું ને કંઈ વાત જવા ગયો. આ વાદળા કેમ આપણે ઉપર અડીને જતા એ રીતનું વાતાવરણ છે ને કંઈ. અને જો ભાઈ નીચે ને મોટી ખાઈ છે, અને અત્યારે ભાઈ લાગે ઠંડી લાગે ભાઈ ગજબની, અહીંયા કંઈ ઘટી નહીં. કેમ કે આસપાસ બધું બનશે ને ભાઈ ઝરમરી ને ભાઈ વરસાદ એક ધરવાનું શરૂ છે. જેમ જેમ ઉપર જાય ને એમ ભાઈ એના ઘાટે ડેન્જર આવે, અને ભાઈ એના વાતાવરણ બહુ ધૂંધળું છે, આવું દેખાય નહીં ને એવું ભાઈ. અત્યારે મને ભાઈ આવો નજારો એને જોવો ને તો કાશ્મીર હોય ને, કાશ્મીરમાં હોય ને એવો નજારો અહીંયા જોવા મળે. અત્યારે આપણને એમ લાગે આપણે કાશ્મીરમાં વયા ભાઈ એવી રીતના. બાકી તો આ રીતના ભાઈ સિંગલ પટ્ટી હાવ રોડ છે ને ભાઈ મસ્ત મજાનું લોકેશન છે, કાંઈ ઘટે નહીં. વાતાવરણ છે ને ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે, આમ મજા આવે એમ, કાંઈ ઘટે નહીં. આ છે ભાઈ મહાબલેશ્વર, અને ભાઈ જન્નત છે, કાંઈ ઘટે નહીં ભાઈ, એક નંબરનું લોકેશન છે ભાઈ. અત્યારે તમે જો ભાઈ નિહાળી શકો છો. જેમ જેમ આગળ જઈને એમાં ફોગ એટલો છે કે ભાઈ કંઈ દેખાય જ નહીં, લાઇટ ચાલુ કરવી પડે એટલો ફોગ છે. કેમ કે અહીંયા ભાઈ ફોર ઇન્ડિકેટર ને હેડલાઇટ એને ભાઈ ચાલુ જ રાખવું પડે, કેમ કે હા હોય ને ફોગ જ એટલો અહીંયા કાંઈ આવી જાય. જો તમે વિડીયોમાં દેખાતું છે, આ વિડીયોમાં એવું લાગે, બાકી એને કાંઈ દેખાય નહીં એવો ફોગ છે આ. બાકી જો તમે હા ને ફોર વ્હીલ જાય ને તો એમાંથી ફોર ઇન્ડિકેટર ને બધું શરૂ રાખવું પડે. અને અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ મહાબલેશ્વર ચેકપોસ્ટ પાસે, અને એને ગાડી આપણી રાખીએ ભાઈ સાઈડમાં. અહીંયા છે ને ભાઈ એન્ટ્રી કરાવવા જશે, અને એની છે ને ભાઈ એન્ટ્રીને આપણને કંઈક અહીંયા પૈસા ભરવા પડે. આપણને તો આઈડિયા નથી કેટલા ભરવા પડે, એમ તો એન્ટ્રી કરાવવા જશે. બાકી તમે લોકેશન જોવો ભાઈ, વાતાવરણ જોવો ભાઈ, કાંઈ ઘટે નહીં એમ. તો ચાલો એન્ટ્રી બેન્ટ્રી કરાવી લઈને પછી અહીંથી પાછા નીકળીએ આપણે. રિસોર્ટ ક્યાં રાખવો છે તો આપણને આઈડિયા નથી, પણ ચાલો એન્ટ્રી કરી લઈએ પછી નીકળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારમાં ભાઈ વાગી જશે 2, અને આપણે અત્યારમાં ભાઈ પહોંચી ગયા છીએ મહાબલેશ્વર, જે આપણે રિસોર્ટ હતો ત્યાં પહોંચી ગયા છીએ. ને ભાઈ ગાડીને પાર્કિંગ કરી દીધી છે અંદર, અને આ છે ને ભાઈ બહુ સડાણવાળો રસ્તો હોય, તમને દેખાતો હોય તો સામો છે ને બહુ નીચે ઉતર પર સડવામાં જોઈશે કઈ રીતનું થાય એમ. બાકી મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી. હવે હે ને વરસાદ એકલો ને ઝરમરિયો શરૂ છે, અને ઠંડી લાગે છે બહુ. તો તમે હે ને પછી તમને રિસોર્ટ બતાવું. તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા પાછા આપણે ગાડીમાં, કેમ કે વરસાદ છે ને ભાઈ ઝરમરિયો એક ધારો શું છે, બહાર લાગે છે ને ભાઈ જોરદાર લાગે છે ઠંડી. તો આપણે વ્યવસ્થિત ગાડીમાં કરીએ ભાઈ આરામ, કેમ કે આખી રાતનું ઉજાગરણ. અત્યારમાં વાગ્યા છે 2, તો હવે ઘડીક કરીએ આરામ. એ પહેલાં તમને અંદરથી રિસોર્ટ બતાવી દો. જો આ રીતનો કંઈક રિસોર્ટ છે, પરમ રિસોર્ટ. બાકી મસ્ત મજાનું લોકેશન છે, કાંઈ ઘટી નહીં. પાસે છે ને ભાઈ મસ્ત મજાની નદી એવું છે, પણ એ તમને વરસાદ રહી જાય ને પછી તમને બતાવીશ. તો ચાલો હવે ને ભાઈ કરીએ આરામ, કેમ કે આવે છે ભાઈ ઊંઘ. તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો હવે જવું છે ને જમવા, તો પાછા બહાર આવી જાય છે. જો આ રીતનું કંઈક મસ્ત મજાનું પાર્કિંગ છે પરમ રિસોર્ટનું, અને ઉપર તમે એને ભાઈ મોટા અક્ષરે લખેલ છે પરમ રિસોર્ટ. બાકી નાની નાની છે ને ભાઈ મસ્ત મજાની રૂમો ને એવું છે બધું. અને વરસાદે છે ને ભાઈ એક ધારો ઝરમરિયો શરૂ છે, કેમ કે ભાઈ અત્યારે મને ભાઈ લાગે છે ભાઈ ઠંડી. અને આ ને ભાઈ અહીંયાથી ઉતરવાના પગથિયા છે, અને મસ્ત મજાનો બગીચો છે, ચારે બાજુ બગીચો છે.
અને બ્લોકથી એને ભાઈ આખા ઓલા રિસોર્ટ કવર કરેલો છે. બાકી મસ્ત મજાનો છે એમ રિસોર્ટ. હવે જઈએ અંદર જઈને જોઈએ કે કઈ રીતનું છે, કેવી રૂમો છે, એવું બધું અંદર જઈને જોઈએ. બાકી સારા બાજુ ડુંગરાથી એને ઘેરાયેલો છે ને ભાઈ, એક નંબરનો રિસોર્ટ છે. લોકેશન છે ભાઈ બેસ્ટ, એક નંબરનું. હવે જઈએ અંદર તો ભાઈ આવી જાય છે ભાઈ અંદર જમવા માટે. તો જો ભાઈ થેપલા અને ભાખરી ને ચા ને સુખડી છે, લાડવા છે અને 4-5 જાતના તો અથાણા ને એવું છે બધું. તો નાસ્તો કરી લઈએ હવે. તો મિત્રો નાસ્તો કરીને આવી ગયા છે આપણે રિસોર્ટને પાછળના ભાગમાં. ત્યાંથી એને તમને કંઈક લુક વ્યૂ બતાવું. તો જો આ રીતનો કંઈક મસ્ત મજાનો ને ભાઈ લુક છે. આમ એને ભાઈ ડુંગરા છે ભાઈ મસ્ત મજાના, અને નદી છે કાંઈ ઘટીએ નહીં, અને નાના નાના ખેતરો છે ભાઈ મસ્ત મજાના. જો અહીંયા બાકી જો અમે આપણી ગાડી પડી અને અહીંયા આ રિસોર્ટ છે, અને બાકી પાછળ તો ને મસ્ત મજાનું લોકેશન છે, કાંઈ ઘટીએ નહીં એવું. તો ચાલો હવે છે ને ભાઈ કરીએ આરામ. અને હવે ને ભાઈ આવે છે હું અહીંથી હવે સુઈ જઈશ 2-3 કલાક. ફરી મળીશું પાછા નવા બ્લોગમાં.